છો? જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। આજે લઈને આવ્યા છીએ કારેલાની રેસીપી। વરસાદ કારેલાનું શાક બનાવી છે ને, એટલે કે છે વરસાદ આવવાનો છે। ખબર નહીં વરસાદ આવે કે ન આવે, પણ કારેલાનું શાક બનાવ્યું છે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। મસ્ત મસ્ત કારેલા બાફી નાખ્યા છે, જોઈ શકો છો મિત્રો, મસ્ત। અને આની કારેલા ભરીને વઘારવાના, ચણાનો લોટ નાખીને મસ્ત મસ્ત, જોઈ શકો છો મિત્રો। આ બાજુ બા ખાટલે બેસીને ખોખાના દાણા એટલે મગફળીના દાણા ખાંડે છે કારેલાના શાકમાં નાખવા। કારેલાના શાકમાં નાખવાના હોય? હા, આ જો ખોખાના દાણા ખાંડું છું, આખા કારેલા ભરવાના છે। બહુ ગરમી છે ને એટલે પંખો ચાલુ છે ને અહીંયા રસોડામાં રહેવાતું નથી। હા, એટલે અહીં બેઠા બેઠા ખાંડે છે ખોખાના દાણા। કારેલા મસ્ત મસ્ત ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને હવે નીતરવા મૂકી દેવાનો છે। પછી મસાલો તૈયાર કરી અને કારેલા ભરવાના છે। અને આ ભાઈને તો બધું ખાવાનું હાલે, કારેલા હાલે ને ખોખાના દાણા હાલે। ખોખાના દાણા બધાને ખાવામાં હાલે, નાખેલા ખાઈશ કોઈ। હા, પણ કારેલા તો કોને હાલે ખાવામાં કાચા, જોઈ શકો છો મસ્ત મસ્ત। દેવાંશુ આવા કાનુડા બહુ કંદડે છે। આખું કારેલું ખાઈ જા, જો કારેલું ખાય, જો ખાને મજા આવશે। મસ્ત મસ્ત માવો તૈયાર કરી નાખ્યો છે ભાઈ, એને કારેલા ભરે છે। બા હું નાખ્યું આમાં? ખોખાના દાણા ખાંડીને નાખ્યા, અને ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, અને બધી વસ્તુ નાખી દીધી, અને ચણાનો લોટ નાખીને ભર્યો। કારેલા માંડા ભરવા બા, મસ્ત મસ્ત કારેલા ભરીને વઘારવાના નહીં, બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા। બાફી નાખ્યા, સાલ ઉતારી, પછી ધોયા, મીઠું નાખી, કારેલા નાખીને શાક કરવાનું। મોટા કારેલા હે બહુ, નાના નાના હોય તો સારું, પણ મોટા મોટા લાવ્યો છે, પણ કારેલા જ છે ને લાવ્યા એટલું સારું નહીં। મસ્ત મસ્ત કારેલા ભરી રહ્યા છે બા। તેલ આવી ગયું મસ્ત મસ્ત, બાએ નાખી દીધી રહી, હિંગ નાખી દીધી છે, જીરું નાખી દીધું છે મસ્ત મસ્ત। હવે કારેલા પણ વઘારી નાખ્યો છે બાએ। મસ્ત મસ્ત કારેલા વઘારી રહ્યા છે બા। સગડી છે એટલે અડાય હો, પાછા ચૂલે હોય તો અડતા નહીં આવે। બા પ્રસાદી ખાય છે। પાણી પ્રસાદી દીધી। મસ્ત મસ્ત વઘારી રહ્યા છે કારેલા। મરચું પણ નાખી દીધું છે ભાઈ, લસણ વાળું, કારણ કે મસાલામાં નાખેલું હોય ને એટલે સહેજ સહેજ નાખવાનું થાય। તીખું ખાઈ શકતા ન હોય એટલે પછી માપે માપે નાખવાનું થાય।
મીઠું તો બાફવામાં નાખેલું હોય. મસાલો કરતા હળદર નાખી દીધી છે ભાઈ. મસ્ત મસ્ત કારેલાનું શાક વઘારી ગયા છે. એમાં તો એને ભાવતું નથી કારેલાનું શાક. તો કારેલા લાવીને દે. હા, એને ન ભાવે પણ અમારા હાટને લાવીને દે કારેલા, એટલું સારું. મસ્ત મસ્ત કારેલાનું શાક તીખું કરી નાખ્યું છે ને આ બાજુ મોરું કાઢી નાખ્યું છે.